આજે તો ઇન્ડિયા ફાઇનલ મેચ જીતી ગયું. મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં. અને આ વ્લોગ હું હાંજે ચાલુ કરું અને અહીંયા આપણે આવી ગયા ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનો T20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ જોવા, કેમ કે અહીંયા નગરપાલિકા દ્વારા આપણા ગામમાં મોટી સ્ક્રીનમાં મેચ દેખાડવાનું આયોજન કર્યું હતું. પછી આપણે થોડા પાછળ રહ્યા એટલે આવી ગયા અહીંયા મેચ જોવા. અને પછી તો ઇન્ડિયા જીતી ગયું મેચ ફાઇનલ ને ટ્રોફી ઉપાડી લીધી. એટલે તો બધા કાગળિયા ઉડાડવા માંડ્યા ને ડિસ્કોન કરવા માંડ્યા. હો બધા ફૂલ મોજ કરતા હતા, કેમ કે ઇન્ડિયા જીતી ગયું તો મોજ તો કરે જ ને બધાય. અને ઇન્ડિયા જીતી ગયું એ ખુશીમાં બધા ભાઈબંધો સોડા પીવા આવી ગયા, પાર્ટી કરવા. નાની હમથી પાર્ટી, પણ ઇન્ડિયા જીતું એ ખુશીમાં પાર્ટી તો કરી હો. અને બીજા દિવસની સવાર પડી ગઈ ને આપણે નીકળી ગયા રેલવે સ્ટેશને જવા, કારણ કે પોરબંદર જવાનું હતું. ભલે કાલ રાતે ગમે એટલી મોજ કરી, પણ બીજા દિવસે કોલેજે તો જવું જ પડે ને. ને પછી તો ત્યાંથી અહીંયા આપણે આપણા ગામના રેલવે સ્ટેશને પહોંચી ગયા. ને પોરબંદર આપણે જતા હોય એટલે સવારના પોરમાં એટલો સામાન ઉપાડવો પડે. પોરબંદર જતા હોય એટલે એટલો સામાન ભેગો જ હોય એટલે ઉપાડવો તો પડે જ ને. અને પછી ત્યાંથી આ બાજુ આવી ગયા ને અહીંયા તો આપણી ટ્રેને આવી ગઈ હતી, એને પડી જ ટ્રેન અહીંયા. એટલે તો પછી આપણે અહીંયા ટ્રેનમાં બેસી ગયા. આપણે ટ્રેનમાં જવું હતું એટલે બેસી ગયા ટ્રેનમાં. ને પછી તો ટ્રેને ઉપડી ગયો એને મારો માર જાતી હતી, ટ્રેને ઉપડી ગઈ પોરબંદર જવા. અને પછી તો ટ્રેને આપણે પોરબંદર પહોંચાડી દીધા. એટલે અહીંયા પોરબંદર રેલવે સ્ટેશને ઉતરી ગયા અને અહીંયા રિક્ષામાં બધા ભાઈબંધો બેસીને નીકળી ગયા કોલેજે જવા માટે. અને અહીંયા કોલેજ આવી ગયા ત્યાં તો આ બાજુ તો અહીંયા હરિયા બરિયાને પડ્યા હતા. હજી કામ તો ચાલુ જ હતું હોય ને કોલેજમાં, એને કામ તો ચાલુ જ હતું. અને ભણી લીધું ને પછી તો રૂમમાં બધો સામાન મૂકી લીધો અને ભણીને પાછા અહીંયા રેલવે સ્ટેશને આવી ગયા. ને અહીંયા રેલવે સ્ટેશને તો આપણે ઇન્ડિયાનો ફ્લેગ એને લહેરાતો હતો. ભણી કરીને પાછા અહીંયા રેલવે સ્ટેશને પહોંચી ગયા. ને અહીંયા રેલવે સ્ટેશને આવીને જોયું તા તો અહીંયા તો કૂતરું અહીંયા ઉપર પારી ઉપર ચડીને ઊભું હતું. બોલો કૂતરું નહીં તો કેમેરાને જોઈને દાંત કાઢતું હતું. બોલો કૂતરું કેવું કહેવાય. પછી તો અહીંયા રેલવે સ્ટેશને અહીંયા તો આપણી ટ્રેનમાં એન્જિન જોડાતું હતું ને આપણે ટ્રેને આવી ગઈ હતી. પછી તો આપણે જોવા માંડ્યા એન્જિન જોડાતું હતું એને ટ્રેનમાં બેસી ગયા. અને આ બાજુ તો અહીંયા આપણો ભાઈબંધ ટ્રેનમાં બેઠો હતો, એ તો કેમેરાને જોઈને હાઈ કરતો હતો. અને ત્યાંથી તો ટ્રેને આપણે આપણા ગામ ભાણવરમાં પાછા પહોંચાડી દીધા અને ઘરે પહોંચી ગયા આપણે. અને આપણે ઘરે પહોંચી ગયા. નવા જ કોમેડી ને વ્લોગ જોવા માટે આપણી ચેનલને ફોલો કરજો. મળીએ નવા વ્લોગમાં આપણે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર.